કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે અડાજણના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ₹77.8 કરોડના ખર્ચે નવનિર્મિત EWS 54 સુમન આદર્શ અને EWS 51 સુમન નુપુરના 744 આવાસો પૈકી 390 આવાસોનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ડ્રોમાં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિને ઘરનું સપનું હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે PM આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। સૌ જરૂરિયાતમંદ નાગરિકોને PM આવાસ યોજના અંતર્ગત જ્ઞાતિ જાતિના ભેદ વિના પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે। હાલ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોમાં જેમણે આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહીં રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને PM આવાસ યોજના થકી પાક્કું ઘર મળી રહેશે એવો શ્રી પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।